હેલો કેમ છો મિત્રો, વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. પહેલાં તો ઉઠતા હવે ચાથી દિવસની શરૂઆત કરીને પછી આવી ગયો ગોલુનો ફોન. આ હેરસ્ટાઈલ છે ને ઘણા લોકોની ફેવરેટ છે, કેમ કે નાનપણમાં એક જ હેરસ્ટાઈલ થાય, બીજી મમ્મીએ કે હેરસ્ટાઈલ જ ના કરતી. પછી ગોલુ અરે ઘણી બધી વાતો કરી. થઈ ગયો જમવાનો ટાઈમ તો બે ગયા આપણે તો પેટ પૂજા કરવા માટે આવી ગયા બાજુમાં, કેમ કે બાજુમાં આવ્યા હતા મહેમાન. આ બિસ્કિટ આપણા ફેવરેટ છે, જેને પણ ખાધા હોય ને પ્લીઝ કોમેન્ટ કરી દેજો. આ નોકરી કરતા હોય એનું સારું કા ટાઈમ ટેબલ, જવાનું આવવાનું ખાવાનું પીવાનું બધાનું ટાઈમ ટેબલ ફિક્સ ટાઈમ બધું. આપણા ઘરે આવી ગયા મોંઘેરા મહેમાન. હાલો જમવાની તૈયારી કરવા માંડીએ. પેલા મમ્મીએ મસ્ત ફટાફટી શાક બનાવી નાખ્યો, પછી આપણો વારો આવ્યો તો આપણે મસ્તની ચટણી બનાવી નાખી. ઘણા લોકો કહે છે તમને રોટલા જ બનાવતા આવડે? મેં કીધું ના ના, મને બધું બનાવતા આવડે, કેમ કે હું મલ્ટી ટેલેન્ટેડ છું. તમે તો મારા વખાણ નહીં કરો, એટલે હું જાતે જ મારા વખાણ કરી લઉં. પછી આપણે તો ગરમા ગરમ ભજીયા બનાવવા માંડ્યા, ભજીયા હંમેશા ગરમા ગરમ જ ખાવાના હોય. આ બધાને બેસાડી દીધા જમવા ને આપણે બનાવવા માંડ્યા ભજીયા. બધા ખાતા હતા તો જુલીને ભૂખ લાગી ગઈ. મેં કીધું હાલ જુલી તને ખવડાવી લઉં. બધાને જમાડીને આપણે પણ બેસી ગયા જમવા માટે. આપણે ભજીયા ના ખાવા, આપણે ખાલી શાક રોટલો, બીજું કઈ ખાવાનું નહીં. હવે ભજીયા બનાવ્યા છે તો ચાખું તો ખરી કેવાક. મેં કીધું આના હાથમાં ક્યાં આવી ગયું, આ તોડી નાખશે. એક તો મહેમાન છે કઈ કહેવાય નહીં. પછી મહેમાનને બાય બાય કરી દીધું ને થોડીક વારમાં તો પપ્પા મીટિંગમાંથી ઘરે આવી ગયા. પપ્પાને મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવી દીધા. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય.